રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ધોરાજીના વિસ્તારમાં અત્યારે દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ચૂક્યો છે। રાજકોટના ધોરાજીમાં દીપડાની દહેશત, જામકનોરડા રોડ પર દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી રહી છે। ભદ્રકાળી માતાજીના મંદિર પાસે આ દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવારનવાર દીપડો દેખાય છે, ત્યારે સીસીટીવી કેમેરામાં આ દીપડો દેખાતાની સાથે જ લોકોમાં પણ ક્યાંક ભયનો માહોલ સર્જાઈ ચૂક્યો છે। જામકનોરડા રોડ પર દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી ચૂકી છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટના ધોરાજીમાં હવે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। દીપડાનો આતંક સમગ્ર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં જોવા મળી રહ્યો છે, ત્યારે હવે જામકનોરડા રોડ પર પણ દીપડો દેખાયા હોવાની ઘટના સામે આવી છે। ભદ્રકાળી માતાજીના મંદિર પાસે આ દીપડો દેખાયા હોવાની સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે, ત્યારે આ સીસીટીવી ફૂટેજ જોતાની સાથે જ રહેવાસીઓ છે તેમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।